चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. છતાં એટલું અશુદ્ધ રૂપે કેમ પડે? પરનો સંગ કરે છે ત્યારે અશુદ્ધ રૂપે ઉત્પન્ન થાય. એમાં શું કહેવું? પરિણામ સ્વભાવ પરિણામ એક છે, પણ વર્તમાન પર્યાય તો અશુદ્ધ રૂપે પરિણમી રહી છે. પોતે પર તરફ જાય છે, પોતાનો પુરુષાર્થની મંદતા છે, એટલે એને જે ઉદય આવે એમાં જોડાઈ જાય છે. પોતે બધામાં પુરુષાર્થની મંદતા છે, પોતાની તરફ વળતો નથી. બધાનું પોતાનું જ કારણ છે, એને કોઈનું કારણ નથી લાગુ પડતું. અકારણ પરિણામી જ રહ્યું છે, એને કોઈ રોકતું નથી કે કર્મ રોકતા નથી, કોઈ નથી રોકતું. પોતે રોકાયેલો છે પોતાથી જ. પોતાની રુચિ બહાર જાય છે, એટલે નિમિત્તને અસર પોતાને થવાનું કારણ પોતાનું છે, બીજાનું નથી. પર સંગ કાંઈ નથી કરાવતા. પોતાની ખામીને કારણે પરની અસર પોતાને થાય છે, પણ એ પોતાની પુરુષાર્થની મંદતા હોય તો પોતે એવા નિમિત્તને પોતે સત્સંગ ને એવા નિમિત્તોમાં પોતે એ સત્સંગ કરે. એવું પોતે પોતાની એટલી શક્તિ ન હોય નિમિત્તથી છૂટા પડીને પોતાનું કરી શકે એવું પુરુષાર્થની મંદતા હોય તો પોતે દેવગુરુ શાસ્ત્રનું સાનિધ્ય હોય ત્યાં રહેવાનો વિચાર, એની ભાવના કરે. એવું સમાગમ એવો યુગ ન હોય તો પોતે પોતા પુરુષાર્થથી દ્રઢ રહે. પુરુષાર્થની નબળાઈ હોય તો એવા સમાગમ એ નિમિત્ત છે. તૈયારી તો પોતાને કરવી છે. જેની લગ્ની હોય એને પોતાને અસર થાય છે. પોતાને લગ્ની લાગી હોય એને ભાવના થાય જ કે દેવ ગુરુ શાસ્ત્રનું સાનિધ્ય મળે, સમાગમ મળે, એવા વિચારો એને આવે જેને લગ્ની હોય એને. બીજાના પરિચયમાં આવવાની એને રુચિ ન હોય, જેને આત્માની રુચિ હોય એને. પછી બહારના સંયોગને કારણે આવી જાય જુદી વાત છે, પણ એની પોતાની રુચિ ન હોય. એમાં શાસ્ત્રમાં અનેક જાતની વાતો આવે છે. નિમિત્ત તરફથી વાત આવે, પદાન તરફથી વાત આવે, બધી રીતે વાત આવે. એમાં નક્કી પોતાને કરવાનું છે. નાયકની વાત આવે, એ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી એમ આવે. દ્રવ્ય ગુણ પર એ પોતે પોતાથી સ્વતંત્ર છે, બીજાના સ્વતંત્ર છે. કોઈની ક્રિયા કરતાને કર્મ બધું પોતે પોતાનું છે એમ પણ આવે, અને નિમિત્ત કરાવે છે એમ પણ આવે, પર સંગ જ કરાવે એમ પણ આવે. એ બેનો મેળ પોતાને કરવાનો રહે છે. તો નિમિત્ત છોડ એ બધું આવે, એનો મેળ પોતાને કરવાનું રહે છે. મેળ પોતાને બે બધા આચાર્યોના કથન હોય. વ્યવહાર શાસ્ત્રોમાં તત્વસૂત્ર એ બધામાં વ્યવહારની વાત આવે, અને આધ્યાત્મમાં આધ્યાત્મની વાત આવે. એ બધાને મેળ કરવાનું રહે છે. એ આચાર્યો પણ 6ઠ્ઠી 7મી ગુણ સ્થાને ઝૂલનારા હતા. વ્યવહારની વાત કરે છે. અધ્યાત્મની વાત કરે એ પણ 6ઠ્ઠી 7મી ગુણ સ્થાને ઝૂલનારા હતા.
બે આચાર્યો આ રીતે કે છે માટેનો મેળ કરવો એ પોતાની રીત છે. અપેક્ષા સમજવાની. આચાર્યદેવ કે છે કોઈ દ્રવ દ્રષ્ટિની વાત, કોઈ પર્યાયની વાત કરે, કોઈ નિમિત્તની વાત કરે, કોઈ ઉપાદાનની વાત, અનેક જાતની વાત આવે છે. મેળ કરી લે છે એ કોઈ નથી કરાવી દેતો. જે પોતે અંદર લગ્ની લાગી હોય એ જ મેળ કરી લે છે પોતે જ. વસ્તુ પોતે અનેકાંતમય મૂર્તિ, અનેકાંત સ્વરૂપ છે. આનંદ ધર્મથી ભરેલી અનેકાંતમય મૂર્તિ એટલે એની વાત પણ બધી અનેકાંતમય હોય છે. દ્રવ્ય દ્રષ્ટિની, પર્યાયની અનેક જાતની વાત હોય, એમાંથી મેળ કરવાનો પોતાની રીત છે. વસ્તુ દ્રવ્ય ગુણ અને પર્યાય વાળી છે. એકલું એ દ્રવ્ય છે એને ગુણ નથી, પર્યાય નથી એવું નથી. દ્રવ્ય ગુણ પર્યાય બધું દ્રવ્યમાં છે. ભેદ અપેક્ષા આવે, અભેદ અપેક્ષા આવે. શું શાસ્ત્રમાં આવે છે, ગુરુદેવે શું બતાવ્યું છે, એમના પ્રવચનો, મૂળ શાસ્ત્રો, સમયસર પ્રવચન સારાદેમાં આવે છે. એ શું આત્માનું સ્વરૂપ છે જાણવા માટે સ્વાધ્યાય કરવી પ્રયોજનભૂત છે. કે એ બધું હોય પણ કરવાનું અંતરમાં છે. ગુરુદેવ માર્ગે બતાવ્યું એનું ધ્યેય હોવું જોઈએ સાથે. ત્યાં ન થાય ત્યાં સુધી આ બધું હોય. પૂજા, સ્વાધ્યાય, ભક્તિ અને સાચી સમજણ. આગળ જવા માટે સાચી સમજણ અને અંતરની લગ્ન. અને એ સાચી સમજણ, સાચું જ્ઞાન થવા માટે સ્વાધ્યાય જરૂરી છે. એ રાખો એમાં સર્વસ્વનું માનસ અંદર કરવાનું અંતરમાં છે. એ ન થાય ત્યાં સુધી આ સ્વાધ્યાય, પૂજા, ભક્તિ બધી વ્યવસ્થા થવાની. अकेला भरानंद काल में बहुत हुआ से सबको ऐसा इनका आत्मा का करना लगने लगा, ऐसी ध्येय ऐसा रहता है और सब स्वाध्याय सब करता है, दर्शन पूजन सब होता है. जब गुरुदेव का मुमुक्षु मंडली में सब होता है. नहीं मानते सर्वस्व आत्मा में कल्याण अंतर दृष्टि में જ્ઞાન માં પર ભિન્ન છે, જ્ઞાન ભિન્ન છે. રાગ મારું સ્વરૂપ નથી એ પણ મારા હું વારંવાર અભ્યાસ કરવાથી ખરેખર એના પ્રત્યે વિરક્તિ ભાવ થઈ આવી જતો. હું નાયક છું ને આ ભિન્ન છે, રાગ ભિન્ન છે, એના ઉપર એમ વારંવાર કરવાથી વિરક્તિ ભાવ આવે. એમ જેને અંતરમાંથી એનો રસ છૂટી જાય એને એ ભેદ જ્ઞાનની એ વારંવાર અભ્યાસ થાય છે. જેને એમ પ્રયાસ કરવાથી વિરક્તિ આવે એમ આવે. અને વિરક્તિ થાય તો એનાથી ભેદ જ્ઞાનનો અભ્યાસ થાય. એ નાયકમાં બધું છે. નાયક જ સબ કુછ નાયકમાં છે, બધું નાયકમાં છે. આ રાગ તો આકુરતામય છે. એમ રાગથી પોતે પાછો વળે તો અંદર હું નાયક છું આ હું નથી, હું નાયક છું આ હું નથી. જેને રાગનો રસ છે એ રાગથી છૂટો નથી પડતો. જેને રાગનો રસ છૂટી જાય છે એ રાગથી છૂટો પડે છે. રાગથી છૂટા પડવાનો પ્રયત્ન ક્યારે કરે કે રાગનો રસ છૂટે તો છૂટો પડવાનો પ્રયત્ન કરે. રાગમાં રસ એક જ તો બુદ્ધિ હોય, છૂટો પડતો નથી. રાગનો રસ છૂટે ને અંતરમાં જ્ઞાયકનો રસ લાગે, જ્ઞાયકની મહિમા લાગે. જ્ઞાયકમાં જ બધું છે. જ્ઞાયકનો રસ લાગે, એની રુચિ લાગે અને રાગનો રસ છૂટે તો એનાથી છૂટો પડે છે. આકુળતા સુખરૂપ નથી, આકુળતામય છે. મારો સ્વભાવ નથી. બધું એનાથી પોતાને એવી નિશ્ચય થાય, એવો રસ છૂટે, એવી પ્રતીત આવે તો એનો છૂટો પડવાનો પ્રયત્ન કરે. હજી સાચી યથાર્થ પ્રતીતિ જુદી રહી ગઈ, પણ પહેલા પણ એને રાગનો રસ છૂટે, આ મારો સ્વભાવ નથી, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, એમ એને લાગે તો એનાથી છૂટવાનો પ્રયત્ન કરે અને એનાથી ભેદજ્ઞાન કરવાનો પ્રયત્ન કરે. હું નાયક જાણનારો, હું ઉદાસીન આ બધાથી, આ મારું સ્વરૂપ નથી, એમ છૂટો પડવાનો પ્રયત્ન કરે. અને આ બાજુ નાયકની મહિમા આવે તો રાગનો રસ છૂટે. નાયકનો મહિમા આવે તો જ એનો રસ છૂટે. આકુળતા રૂપ લાગે.
વિભાવ ભાવ બધો આકુળતા રૂપ છે એમ એને લાગ્યું અંતરમાંથી. એ પોતે આગળ ન જઈ શકે અને અમુક શુભ ભાવમાં ઉભો રહી જુદી વાત, પણ એને પ્રતિકમાં એમ આવે કે બધું આકુળતા રૂપ જ છે. અંદરથી શ્રદ્ધા થવી જોઈએ બરાબર, એટલે એને છૂટો પડવાનો પ્રયત્ન કરે. વિશેષતા છે, યથાર્થ છે, એક એક પક્ષ. કોઈ આત્માને એકાંત એકાંત કે છે, એકાંત નિત્ય કે, કોઈ એકાંત અનિત્ય કે છે, કોઈથી મુક્તિ કે, ક્યાંકથી મુક્તિ કે. એમાં તો ઘણી ફેરફાર છે. જૈન દર્શન તો યથાર્થ છે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાય બધી યથાર્થ વાત આવી છે. અપેક્ષા આત્મા નિત્ય શાશ્વત છે, એની પર્યાયમાં અનિત્યતા છે. બાકી વાસ્તવિક વસ્તુ અનિત્ય નથી. એ ઘણી જાતનો અંદર મુક્તિનો માર્ગ આત્મા ઉપર આત્માને ઓળખે તો થાય છે. બાકી ભેદ જ્ઞાન કરે ઘણો ફેરફાર છે. અને સ્વાનુભૂતિ કેમ થાય? જૈનમાં યથાર્થ માર્ગ છે, ક્યાંય માર્ગ નથી. બધા ફેરફારો છે. જૈનમાં એટલે માની લેવાનું નહીં, પણ વિચાર કરીને માનવું કે યથાર્થ જૈન દર્શન સાચું છે. વિચાર કરી યથાર્થ જિજ્ઞાસા હોય તો આત્માનું કરવું છે, તો યથાર્થ માર્ગ કેવો છે એમ પોતે ઓળખી શકે છે. યથાર્થ સત્પુરુષને ઓળખી લે, પોતાને આત્માનું સ્વરૂપ કેવું અને માર્ગ કેવો સાચો એ સમજી શકે છે. અને પોતાની શક્તિ એટલી ન હોય તો પોતે જે મહાપુરુષો થઈ ગયા એની વાતને પોતે સ્વીકાર કરીને પોતે વિચાર કરીને નિર્ણય કરે. આ વિતરાગી માર્ગ છે. બીજા અન્યમાં તો કઈક ફેરફારો છે. બધા જુદું ગુરુનું શાસ્ત્રમાં બધું જ જુદું આવે છે. સ્વતંત્રતા જે જૈન દર્શનમાં આવે છે બીજામાં આવતી નથી. કોઈ કરી આપે છે ને કોઈથી થાય છે ને કોઈને કોઈ આપી દે છે. બધું અનેક જાતની વિપરીતતા છે. એવું હોઈ શકે નહીં. આત્મા સ્વતંત્ર છે. દરેક દર્શન વાળા કે પણ વિચારીને નક્કી પોતે કરવું જોઈએ. મુક્તિ થાય પછી પાછું આવે છે. અનેક જાતનું કંઈક આવે છે. બધા આત્મા એક છે કંઈક આવે છે. એક હોય તો દરેકના સુખ દુઃખ બધા, દરેકના વેદન જુદા હોય છે. દરેકની સ્વતંત્રતા, કોઈનું વેદન કોઈને હોતું નથી. વિચાર કરીને બધું નક્કી થઈ શકે એવું છે. પુરુષાર્થ કોને માટે કરવું? પોતાને માટે બધું પોતે સ્વતંત્ર છે. પુરુષાર્થ આપણે કઈ રીતે કરવું? કઈ રીતે પુરુષાર્થ આત્માને ઓળખ? એક જાણનારો છું. વિચાર કરી નક્કી કરો કે આ જાણનાર જે અંદર છે તે જ હું છું. આ જડ તો કઈ જાણતું નથી. અંદર સંકલ્પ વિકલ્પ રાગદ્વેષ એ પોતાને જાણતા નથી. એને જાણનારો અંદર જુદો છે. પેલા જે નાનપણમાં બધા જે ભાવો આવી ગયા એ ભાવો તો ચાલ્યા ગયા. વિકલ્પો ને જાણનારો એમને ઉભો છે. એ જાણનારો બધું યાદ કરનારો એ અંદર જાણનારો જુદો છે. અને આ સંકલ્પ વિકલ્પ બધા જુદા છે. શરીરે જુદું છે. એમ વિચાર કરી નક્કી અંદર એ જાણનારો છે. એ જાણનારો છે તે હું છું. માત્ર બીજાને જાણે એટલે જાણનારો એમ નહીં, પણ જાણનારો સ્વયં પોતે જાણનારો જ છે. જેમાં એક જડ વસ્તુ સ્વયં છે એમ આત્મા જાણનારો પણ એક સ્વયં સિદ્ધ વસ્તુ છે. અને જાણનારો તે હું છું એમ જાણનારને નક્કી કરીને દ્રઢ નિર્ણય કરવો કે આ જાણનારો તે જ હું છું. એનાથી આ બધું જુદું છે. આ જળ શરીર જુદું, આત્મા જુદો. આ વિકલ્પ આવીને ચાલ્યા જાય એ બધા જ મારો સ્વભાવ નથી. એ બધા જુદા, હું જુદો.
પોતે પોતાનું નક્કી કરી અને ભેદજ્ઞાન કરવાનો પ્રયત્ન કરે. પેલા એની પ્રતિ દ્રઢ કરે કે આ જાણનારો તે જ હું છું, બીજું નથી. એમ નક્કી કરીને જાણનારો શાશ્વતો છે, એમાં ગુણ છે. જાણનાર જ્ઞાનથી ભરેલો, આનંદથી ભરેલો, આદિ આનંદ ગુણથી ભરેલો એવો આત્મા મહિમાવંત છે. એની મહિમા લાવી, એની પ્રતિક લાવી, દ્રઢ નિર્ણય કરી અને એનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરે કે એક જ તો બુદ્ધિ અનાદિની થઈ રહી છે અને વારંવાર ક્ષણે ક્ષણે એને જુદો પાડવાનો પ્રયત્ન કરે. વિચાર કરીને, નિર્ણય કરીને એ ન થઈ શકે ત્યાં સુધી શાસ્ત્રનો અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે, વિચાર કરે, વાંચન વારંવાર એની લગ્ની લગાડે તો થાય. ભેદ જ્ઞાન કરવાનો પ્રયાસ કરે, હું જુદો જ છું, એનાથી છૂટો પડે. સંકલ્પ વિકલ્પ આવે એમાં એકત્વ ન થાય, એને રસ છૂટી જાય. આત્મા તરફ જેને રસ લાગ્યો એ છૂટી મંદ પડી જાય. છૂટી ન જાય, બધું મંદ પડી જાય. આ જાણનારો જ્ઞાયક તે જ કરવાનો, એ ભેદ જ્ઞાન કરવો એ જ માર્ગ છે. અને એનો પ્રયાસ કરતા કરતા જ જો અંતરથી સાચો પ્રયાસ થાય તો એને સ્વાનુભૂતિ પણ એ ભેદ જ્ઞાનના માર્ગે જ થાય છે. બીજો કોઈ માર્ગ નથી. અત્યારે કેટલાક સમજ્યા વગરના ધ્યાન કર્યા કરે છે, પણ સમજ્યા વગરનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. પેલા માર્ગ જાણવો જોઈએ, યથાર્થ જ્ઞાન કરવું જોઈએ કે હું જાણનારું તે જ હું છું. એમ જાણનારની પ્રતીત કરીને એમાં લીનતા કરે, એકાગ્ર થાય તો સાચું ધ્યાન થાય, નહીં તો સાચું ધ્યાન થતું નથી. ધ્યાનમાં વિશેષ વિકલ્પ મંદ પડે, જાણે કંઈક થઈ ગયું એમ માની લે છે. યથાર્થ ભેદજ્ઞાન થાય, આત્માને ઓળખે, એમાં પછી ધ્યાન થાય તો યથાર્થ થાય. પ્રયાસ પેલા ભેદજ્ઞાન કરવાનો કરે, દ્રવ્યને ઓળખવાનો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિને સ્થિર કરે. દ્રષ્ટિને આ દ્રવ્ય તે જ હું છું, બીજું બધું મારાથી જુદું છે. પોતાના દ્રવ્યને ઓળખે, ગુણો અને પર્યાય બધુંનું સ્વરૂપ ઓળખે. એ દ્રવ્યને, આ દ્રવ્ય ચૈતન્ય તે જ હું છું એમ દ્રઢતા કરે. ત્રાગી માર્ગને નક્કી કરવો, એનો સ્વભાવ બરાબર વિચારી પોતાના હાથની વાત છે. જિજ્ઞાસુ નક્કી કરે છે. માર્ગ મેળવી વાણી વરસાવી બધાને ક્યાંય હતા ક્યાંથી આ વિતરાગી માર્ગ યથાર્થ છે કેટલી રીતે સ્પષ્ટ કરી કરીને સમજાયું છે. કાંઈ વિચાર, કાંઈ કોઈને પૂછવા જવું પડે એવું નથી. એક પોતાને પ્રયત્ન કરવાનો બાકી રહે એટલું ગુરુદેવે સ્વાનુભૂતિનો માર્ગ બતાવી દીધો ને બધા દર્શનનો તો કેટલું પહેલાથી સમજાવી દીધું છે બધાને. હતી કે કઈ શંકા જ ન રહે, કોઈ બીજા દર્શન શું કે એની શંકા ન રહે, એવી એમની વાણીમાં બધું સ્પષ્ટ આવતું. બધું ધર્મ કરે છે ભલે સમ્યક દર્શન ના પ્રાપ્ત થાય, પણ એના જે સંસ્કારો છે એ કેટલા પ્રમાણમાં આપણી સાથે આવે. ઊંડા સંસ્કાર હોય તો સાથે આવે, ને ઉપર ઉપરથી હોય કે જે આમ રૂઢિગતે બધા ધર્મ કરે છે કે ધર્મ કરવો જોઈએ એવી રીતે રૂઢિગતે હોય તો સાથે એ ના આવે. પણ ઊંડા સંસ્કાર હોય ને અંદર ખરેખરી લગ્ની લાગી હોય કે આત્મા મારે પ્રાપ્ત જ કરવું છે, મને આત્મા કેમ મળે આ વિભાવ મારે જોતો નથી, આ બધા આકુળતારૂપ છે, મને આત્મા કેમ મળે એવી અંદરની લગ્ની લાગી હોય ને તો એ સાથે આવે. અને એવી લગ્ની લાગી હોય પણ એટલું બધું ભેદજ્ઞાન ના કર્યું હોય, મતલબ ભેદજ્ઞાન ન કર્યું હોય પણ લગ્ની લાગી હોય ને તો એ લગ્ની પોતાની લગ્ની અંતરની હોય ને તો એ સાથે આવે છે. ભેદજ્ઞાન ભલે ન હોય. ભેદજ્ઞાન વિશેષ કેવી રીતે કરવું? આ શરૂઆત પેલા તો આત્માને ઓળખવો કે આત્મા કોણ છે. હું એક આત્મા છું, જાણનારો. આજે જાણે તે હું, આજે જાણતું નથી આ જડ છે. અંદર જે જાણનારો છે તે હું છું. એ જાણનારો જ્ઞાન આનંદથી ભરેલો આત્મા છે. એ આત્માનો વિશ્વાસ કરવો કે આ આત્મા જાણનારો તે જ હું છું. અંદર જે આકુળતા થાય, સંકલ્પ વિકલ્પ, એ અનેક જાતના વિકલ્પ થાય, એ વિકલ્પ પણ મારો સ્વભાવ નથી.
હું એનાથી જુદો જ છું એવી અંદર દ્રઢતા કરી તો વારંવાર એનો અભ્યાસ. દશમૂર્તિ ભગવતી स्वर्णपुरी अति